પ્રકરણ 9. અભયે જ્યારે પોતે કોણ છે તે જણાવ્યું ત્યારે રાકેશ પટેલ અને તેના દીકરાઓ મોહિત અને પાર્થ સ્તબ્ધ થઈ ગયા. તેમના ચહેરા પર આશ્ચર્ય અને એક અજાણ્યો ભય સ્પર્શ દેખાતો હતો. તેમને વિશ્વાસ ન હતો કે આવતો કે જે છોકરાને તેઓએ ગરીબીમાં જીવવા માટે છોડી દીધો હતો ને, તે આજે તેમની સામે એક સફળ ઉદ્યોગપતિ તરીકે ઊભો છે. રાકેશ પટેલનો ચહેરો ક્રોધ અને અપમાનથી લાલ થઈ ગયો હતો. તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે આવીને બોલવાની? રાકેશ પટેલે ક્રોધથી પૂછ્યું. અભયે શાંતિથી જવાબ આપ્યો. હું અહીં કંઈ લેવા કે આપવા નથી આવ્યો. હું અહીં માત્ર તમને બતાવવા આવ્યો છું કે તમે જે ગરીબી અને દુઃખ મને આપ્યું તે મને તોડી શક્યું નથી, પરંતુ તેણે મને વધુ મજબૂત બનાવ્યો છે. મોહિત, જેનો ઘમંડ ક્યારેય ઓછો થતો ન હતો, તેણે કહ્યું, અરે પપ્પા, આ તો એ જ છોકરો છે જેણે આપણને ભાઈ કહીને મળવા આવ્યો હતો. મને લાગે છે કે તે આપણી સફળતા જોઈને ઈર્ષા કરે છે. અભયે મોહિત સામે જોયું અને હસ્યો. મોહિત, ઈર્ષા તો તે દિવસે મને થઈ હતી જ્યારે મેં તને મારા પપ્પાના ઘર અને જમીન પર રાજ કરતા જોયો હતો. આ શબ્દો સાંભળીને રાકેશ પટેલનો ગુસ્સો આસમાને પહોંચ્યો. તેમણે અભય સામે આંગળી ચીંધી અને કહ્યું, આ બધું મારું છે અને તારા પપ્પાની નબળાઈના કારણે તેને કાઢી મૂક્યો હતો. તારી પાસે શું છે? મારી પાસે મારા પપ્પાનો પ્રેમ અને આશીર્વાદ છે, જે તમે પૈસા માટે ક્યારેય સમજી શકશો નહીં. અભયે મક્કમતાથી કહ્યું, હું તમને માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે હવેથી માર્કેટમાં તમારા માટે કોઈ સ્થાન નથી. હું તમને બતાવીશ કે મહેનતથી મળતી સફળતા અને અન્યાયથી મળતી સફળતામાં શું ફરક છે. પ્રિય મિત્રો, આ સ્ટોરી તમને સારી લાગતી હોય તો એકવાર કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો, અને હા, તમારા મિત્રો સાથે શેર કરવી ભૂલતા નહીં. અભયના આ શબ્દો સાંભળીને રાકેશ પટેલે ગુસ્સામાં કહ્યું, ચાલો મોહિત, પાર્થ, અહીં વધુ રહેવાની જરૂર નથી. આપણે આ છોકરાને બતાવી દઈશું કે તે કોની સાથે પંગો લઈ રહ્યો છે. આટલું કહીને રાકેશ પટેલ અને તેના પુત્રો ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયા. અભય તેમને જઈ રહ્યા જોઈ રહ્યો અને તેના ચહેરા પર એક મક્કમ સ્મિત હતું. તે જાણતો હતો કે તેના આ શબ્દોએ તેમના મનમાં એક એવી આગ પ્રગટાવી છે જે હવે બુઝાઈ શકશે નહીં. આ મુલાકાત માત્ર એક બિઝનેસ ડીલ ન હતી, પરંતુ 20 વર્ષ જૂના સંઘર્ષનો બદલો લેવાનો પાયો હતો. રાકેશ પટેલ અને તેના પુત્રો મોહિત અને પાર્થ અભયની ઓફિસમાંથી નીકળી ગયા, પણ તેમના મનમાં શાંતિ ન હતી. જે છોકરાને તેઓએ ગરીબીમાં જીવવા માટે છોડી દીધો હતો ને, તે આજે તેમની સામે શક્તિશાળી બનીને ઊભો હતો. કારમાં બેઠા પછી રાકેશ પટેલે ક્રોધથી કહ્યું, આ અભયને ભૂલવું નહીં. તેણે આપણું અપમાન કર્યું છે. હું તેને બતાવીશ કે તે કોની સાથે પંગો લઈ રહ્યો છે. મોહિતે પણ ગુસ્સામાં કહ્યું, પપ્પા, આપણે તેને બધા પ્રોજેક્ટ્સ રોકવાનો પ્રયાસ કરીશું. માર્કેટમાં આપણે તેનું નામ ખરાબ કરીશું. પરંતુ રાકેશ પટેલને ખબર હતી કે આટલું પૂરતું ન હતું. તેમણે વર્ષોથી માર્કેટમાં પોતાની તાકાત અને સત્તા જાળવી રાખી હતી. તેમને સમજાયું કે આ છોકરો માત્ર પૈસા કમાવા માટે નથી આવ્યો, પણ બદલો લેવા આવ્યો છે. આ ભય રાકેશ પટેલના મનમાં ઘર કરી ગયો. બીજી બાજુ અભય તેની ઓફિસમાં બેઠો હતો. રાકેશ પટેલના ગુસ્સાએ તેને વધુ મજબૂત બનાવ્યો હતો. તેણે હર્ષિલને ફોન કર્યો અને કહ્યું, હર્ષિલ, હવે આપણે એક મોટા પ્રોજેક્ટ પર કામ કરીશું. એક એવો પ્રોજેક્ટ જે સીધો રાકેશ પટેલના પ્રોજેક્ટને ટક્કર આપશે. હું તેને બતાવીશ કે મહેનત અને પ્રમાણિકતા શું છે. અભયે નક્કી કર્યું કે તે અમદાવાદના સૌથી મોંઘા વિસ્તારમાં એક લક્ઝુરીસ હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કરશે. તે જાણતો હતો કે રાકેશ પટેલ આ વિસ્તારમાં પોતાનો એક મોટો પ્રોજેક્ટ લોન્ચ કરવાનો છે. અભયે આ પ્રોજેક્ટ માટે એક એવી જમીન શોધી જે રાકેશ પટેલની જમીન કરતાં વધુ સારી હતી અને તેની કિંમત પણ વધુ હતી.
અભયે આ પ્રોજેક્ટ માટે એક એવી ડિઝાઇન તૈયાર કરી જે આધુનિકતા અને પર્યાવરણને અનુકૂળ હોય. અભયનો આ નિર્ણય સાંભળીને હર્ષિલ ચોંકી ગયો. અભય, આટલો મોટો પ્રોજેક્ટ, આ ખૂબ જોખમી છે. જો આપણે નિષ્ફળ જઈશું ને તો આપણું બધું જ જતું રહેશે. અભયે હર્ષિલને શાંતિથી સમજાવ્યું. હર્ષિલ, આ જોખમ છે, પણ તે સફળતાની ચાવી પણ છે. રાકેશ પટેલ હંમેશા જોખમ લે છે અને તે પણ નિષ્ફળ જાય છે. આપણે ગુણવત્તા અને મહેનતથી કામ કરીશું. મને ખાતરી છે કે આપણે સફળ જઈશું. આમ અભયે તેના જીવનનો સૌથી મોટો પડકાર સ્વીકાર્યો. તે જાણતો હતો કે આ લડાઈ માત્ર ધંધાની નથી, પણ તેના પરિવારના ગૌરવ અને તેના આત્માની શાંતિ હતી. તે એક એવી રમત રમવા જઈ રહ્યો હતો જેમાં તો કાં તો બધું જીતી જશે અથવા તો બધું ગુમાવી દેશે. આ નિર્ણયે અભયના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો, જેનું પરિણામ શું હશે તે કોઈને ખબર ન હતી. અભય અને રાકેશ પટેલ વચ્ચેની અઘોષિત યુદ્ધ શરૂ થઈ ગયું હતું. બંનેએ અમદાવાદના સૌથી મોંઘા વિસ્તારમાં પોતાના પ્રોજેક્ટ લોન્ચ કર્યા. રાકેશ પટેલના પ્રોજેક્ટનું નામ પટેલ ટાવર્સ હતું, જે તેની સંપત્તિ અને ઘમંડનું પ્રતીક હતું. જ્યારે અભયના પ્રોજેક્ટનું નામ નવરંગ રેસિડેન્સી હતું, જે તેના બાળપણના સપનાઓ અને નવા રંગનું પ્રતીક હતું. રાકેશ પટેલે પોતાના પ્રોજેક્ટના માર્કેટિંગ માટે કરોડો રૂપિયા ખર્ચ્યા. તેણે મોટા હોર્ડિંગ્સ લગાવ્યા અને અખબારોમાં જાહેરાત આપી. તેના મનમાં એક જ વાત હતી કે તે આ પ્રોજેક્ટ અભયને હરાવી દેશે. બીજી બાજુ અભયે માર્કેટિંગ પર વધુ પૈસા ખર્ચ્યા નહીં. તેણે પોતાના પ્રોજેક્ટની ગુણવત્તા અને ડિઝાઇન પર ધ્યાન આપ્યું. તેણે ગ્રાહકોને સીધી રીતે મળીને તેમને પ્રોજેક્ટની વિશેષતાઓ સમજાવી. તેણે ગ્રાહકોને ખાતરી આપી કે તેમનું ઘર માત્ર એક ઇમારત નહીં, પરંતુ એક સપનું હશે. પ્રોજેક્ટનું કામ શરૂ થયું. રાકેશ પટેલે નફો વધારવા માટે હલકી ગુણવત્તાનો માલ વાપરવાનું શરૂ કર્યું. તેણે કામદારોના પગારમાં પણ ઘટાડો કર્યો. આનાથી તેના પ્રોજેક્ટનું કામ ધીમું થયું અને ગુણવત્તા પણ ખરાબ થઈ. બીજી બાજુ અભયે તેના પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ ગુણવત્તાનો માલ વાપર્યો અને કામદારોને સારો પગાર આપ્યો. તેણે ખાતરી કરી કે તે દરેક કામ સંપૂર્ણ અને સમયસર થાય. ટૂંક સમયમાં જ ગ્રાહકોને બંને પ્રોજેક્ટ વચ્ચેનો ફરક સમજાયો. રાકેશ પટેલના પ્રોજેક્ટમાં ગુણવત્તાની ફરિયાદો આવવા લાગી, જ્યારે અભયના પ્રોજેક્ટમાં ગુણવત્તાની પ્રશંસા થવા લાગી. લોકોએ રાકેશ પટેલને બદલે અભયના પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. નવરંગ રેસિડેન્સીના ફ્લેટ્સ ખૂબ ઝડપથી વેચાઈ રહ્યા હતા, જ્યારે પટેલ ટાવર્સના ફ્લેટ્સ ખાલી રહ્યા. આ પરિણામ જોઈને રાકેશ પટેલને ગુસ્સો આવ્યો અને તેણે અભયને મળવાનું નક્કી કર્યું. તે અભયની ઓફિસે ગયો અને કહ્યું, તે આ કેવી રીતે કર્યું? તે મારા ધંધાને કેમ નુકસાન પહોંચાડ્યું છે? અભયે શાંતિથી કહ્યું, રાકેશભાઈ, મેં તમારા ધંધાને નુકસાન નથી પહોંચાડ્યું, પણ મેં લોકોને બતાવ્યું છે કે ધંધો કેવી રીતે કરવો. તમે માત્ર પૈસા માટે કામ કર્યું છે, જ્યારે મેં સપનાઓ માટે કામ કર્યું છે. રાકેશ પટેલે ગુસ્સામાં કહ્યું, હું તને જોઈ લઈશ. અભયે હસતા હસતા કહ્યું, હવે મારો વારો છે. આમ અભયે પોતાની મહેનત અને પ્રમાણિકતાથી રાકેશ પટેલને હરાવ્યો. આ લડાઈ માત્ર ધંધાની ન હતી, પણ નૈતિકતાની હતી. અભયે સાબિત કરી બતાવ્યું કે મહેનત અને પ્રમાણિકતા હંમેશા જીતે છે. હવે આગળના પ્રકરણમાં આપણે જોઈશું કે અભય રાકેશ પટેલની સામનો કેવી રીતે કરે છે. ક્રમશઃ